મિત્રો આપણે ગણિતમાં પેટર્ન શીખી ગયા ને? પેટર્નમાં શું હોય કે ચોક્કસ પ્રકારની વસ્તુને અલગ અલગ ડિઝાઇનમાં ગોઠવવામાં આવે. આપણે ગ્લાસની પેટર્ન, ચમચીની પેટર્ન, પાંદડાની પેટર્ન, ફૂલની પેટર્ન, આકારોની પેટર્ન અને અંકની પેટર્ન શીખ્યા હતા ને? હવે આજે હું તમને એક પેટર્નની રમત રમાડું છું. પહેલાં 3 કે 4 સ્ટેપ હું તમને કરાવું, પછી તમારે જાતે એ પેટર્ન પૂરી કરવાની રહેશે. જોઈએ કે ભાઈઓ પેટર્નમાં સાચું કરી શકે છે કે બહેનો યાદ રાખીને સાચી પેટર્ન પૂરી કરે છે. બરાબર? આ રમત માટે તૈયાર છો? ચલો તો પહેલાં સાવ સિમ્પલ છે. એક બાજુ છોકરી આવે અને પછી એક છોકરો આવે, પછી પાછી એક છોકરી, પછી પાછો એક છોકરો. હું તમને જે પ્રમાણે કહું એ પ્રમાણે પેટર્નમાં રહેવાનું છે. પછી આગળ તમારે પોતે સમજી જવાનું. અને આ રમતમાં તમને જેમ મેં બેસાડ્યા છે ને એમ જ લાઈનમાં વારો આવશે, એટલે કોઈએ વચ્ચેથી ઊભા થવાનું નથી. સમજી ગયા? શિવાંશ રેડી? લાઈનમાં જ અહીંયાથી નંબર શરૂ થશે, એટલે લાઈન ટુ લાઈન આપણે ગેમ કરશું. પેટર્ન. ચલો તો સૌ પ્રથમ પેટર્ન માટે દિગવી આવો. હવે પહેલી પેટર્ન કેવી છે જોજો. દિગવી કમર ઉપર 2 હાથ મૂકી દે. બસ હવે આમ જ ઊભી રહે અને આપણે અહીંયાથી પેટર્ન લઈએ. ઓકે ચાલ શિવમ આવ. કમર ઉપર હાથ મૂક પણ ઊંધો ફરી જા. બસ ચાલો હવે આ પેટર્ન આપણે આગળ પૂરી કરવાની છે. વંશિકા હવે આની પછી તારે શું કરવાનું હશે? વેલ ડન, રાઈટ. ચાલો હાર્દિક કમ ફાસ્ટ. હવે હાર્દિક કઈ રીતે ઊભો રહે છે આપણે જોઈએ. ચાલો અહીંયા હાર્દિક ખોટો પડ્યો કારણ કે એણે ધ્યાન આપ્યું નથી. છોકરાઓ તમારો 1 પોઈન્ટ કટ. હાર્દિક સાઈડમાં બેસી જા. વિયાન તને ખબર પડી છે? આવ. તારે હવે કઈ રીતે ઊભા રહેવાનું આવશે પેટર્નમાં? વેલ ડન. એને કહેવાય એણે ધ્યાન આપ્યું છે. ચલો નેક્સ્ટ કીર્તિ. પેટર્ન પ્રમાણે. ગુડ. રાઘવ જોઈએ. રાઘવ વેરી ગુડ. ચલો પ્રાચી. ચલો નેક્સ્ટ વશરામ. આ પેટર્નમાં હવે આગળ શું થશે? વેરી ગુડ. તો આ આપણી પહેલી પેટર્ન, જેમાં છોકરીઓ બધી આપણી સામેની સાઈડ છે, છોકરાઓ બધા બીજી તરફ મોઢું કરીને ઊભા છો. આ એક પેટર્ન પૂરી, જેમાં છોકરાઓની ટીમને 1 પોઈન્ટ ઓછો મળેલ છે કારણ કે હાર્દિકે ખોટું કર્યું હતું. બાકી ગર્લ્સ તમારી ટીમને 1 પોઈન્ટ જીત્યા તમે. બરાબર? આ એક પેટર્ન પૂરી. ચલો હવે જેનો વારો આવી ગયો એ બધા પોતાની જગ્યાએ હતા ત્યાં ગોઠવાઈ જાઓ. નેક્સ્ટ પેટર્ન માટે હું પહેલાં ધ્રુવીને બોલાવું. ધ્રુવી આવો. ત્યાં સામે ઊભા રહ્યો. હવે આ પેટર્નમાં ધ્રુવી પોતાના બંને હાથ ઊંચા કરે. ઓકે ડન. આવો શિવાંશ. તારે બંને હાથથી આમ કરીને ઊભા રહેવાનું છે. બંને હાથ સીધા રાખો બેટા. ચલો આવો પ્રાંજલ. ચલો હવે આગળ પેટર્ન પૂરા કરતા જવાની છે. તમે પેટર્નમાં શું સમજ્યા છો હું જોઉં. વેલ ડન. રાજવીર આવો. ગુડ, વેરી ગુડ. મજા આવી ગઈ હો, તમને બધાને ખબર પડી. સરસ સરસ, વેરી ગુડ. પેટર્ન પૂરી કરો ઝડપથી. યસ. બસ હવે આનાથી આગળ નથી કરાવતી. તમારા બધા માટે તાળીઓ, કારણ કે આ પેટર્ન તમે સાચી કરી છે. આગળની પેટર્ન માટે હું 2 છોકરીઓને બોલાવીશ. હવે 2-2ની જોડીમાં છોકરીઓ 2-2ની જોડીમાં આવશે. ચલો ઈશિકા અને યશ્વી આવી જાઓ. ત્યાં જાઓ સામે. ચલો આ પેટર્નમાં હવે 2 છોકરાઓ આવો. સોહમ અને સાહિલ.
જલ્દી આવી જાઓ દીકરા. તમે ઊભા રહેશો પણ આ બાજુ મોઢું રાખીને, આવી જ રીતે હાથ. વેલ, ઓકે. ચલો હવે આ જ પેટર્નને આગળ લેવાની છે. બે છોકરીઓ આવો. હવે જોઉં તમે કઈ રીતે ઊભી રહ્યો છો. ઓકે, ચલો બે છોકરાઓ આવો, આગળ પેટર્ન કરો. સરસ. ચલો ગર્લ્સ, પ્રગતિ પૂર્વી જોઈએ. રાઈટ, વેરી વેરી ગુડ. ચલો પ્રિન્સ, દેવ, ખૂબ સરસ. તો તમે આ પેટર્ન પણ બરાબર કરી છે અને ગર્લ્સ બોયઝ બધાને એક એક પોઈન્ટ મળે છે. આ પેટર્નમાં છોકરીઓના મોઢા આ બાજુ, છોકરાના મોઢા આ બાજુ. વેરી વેરી ગુડ. ચલો તમારા બધાને ખૂબ ખૂબ અભિનંદન. જગ્યાએ બેસી જાઓ. નેક્સ્ટ પેટર્ન માટે રેડી છો? હવે બોયઝમાં ક્યાંથી વારો આવશે? ઓકે, તમારાથી. ઓકે ને ગર્લ્સ, તમારામાં કોનો વારો બાકી? કાવ્યાથી. ઓકે, આમ લાઈનમાં જોઈએ. હવે છોકરીઓને પોઈન્ટ મળે છે, છોકરાઓને. આ રમત માટે હું પહેલાં બોયઝને બોલાવું. નાગેન્દ્ર ને રિયાન આવી જાઓ. ચલો, આમાં આપણે બોયઝથી શરૂઆત કરી છે. આ હજી પેટર્ન શરૂ થઈ રહી છે. ચલો ગર્લ્સ આવી જાઓ. કાવ્યા અને સેજલ, તમારે આગળ પેટર્નમાં આ જ રીતે રહેવાનું છે. હવે જોજો, થોડુંક હું ચેન્જ કરું છું. બે છોકરા પછી હવે યુવરાજ એકલો આવતું. બે છોકરાનો વારો પતે પછી એક છોકરો સિંગલ કમર ઉપર હાથ રાખીને ઊભો રહેશે. ઓકે, હવે આના પછી પાછા બે છોકરાઓ આવો. બે છોકરાઓ આવો. નૈતિક, નૈતિક. હવે આ જ પોઝિશનમાં બે છોકરીઓ આવે ઝડપથી. શ્રેયા, પ્રણવી. ચાલો, હવે એના પછી એક છોકરી આવશે. એક છોકરી આવો. દિગ્વી આવો. તો આ પેટર્ન તમે જોઈ લ્યો. બે છોકરાઓ, બે છોકરીઓ, વચ્ચે એક છોકરો. બે છોકરાઓ, બે છોકરીઓ. આ આખી પેટર્ન આ રીતે છે. અહીંયા વચ્ચે પણ એક છોકરો એક્સ્ટ્રા, ત્યાં એક છોકરી. તો અહીંયા પણ તમે પેટર્નને સમજી ગયા છો. તો આપણે ગણિતમાં પણ આવી જ પેટર્નો આવે છે. ખૂબ સરસ. જગ્યા ઉપર જતા રહો. હવેની પેટર્ન ફક્ત છોકરાઓ માટે છે. હું બે સ્ટેપ બતાવું, આગળ તમે પૂરા કરશો. ચલો હેત આવો. ચલો નેક્સ્ટ આવો. તને બંને હાથ બાજુમાં. ઓકે, હવે આગળ કુંદન તને પૂરું કરવાનું છે અહીંયાથી. હા, ગુડ. ચલો હવે આગળ આ જ સ્ટેપ બાય સ્ટેપ તમારી પેટર્ન પૂરી થાય. હવે તારે શું કરવાનું છે? રાઈટ. ચલો આગળ. ભાર્ગવ, વેરી ગુડ. ચલો નેક્સ્ટ. એક ઉપર હાથ, એક સામે હાથ, એક બાજુમાં હાથ, વળી એક ઉપર, એક સામે, એક બાજુમાં. તો હવે વેરી ગુડ. ચલો નેક્સ્ટ. હવે કઈ રીતે આવશે તારો વારો? ખોટું. ઊંચા હાથ પછી સામે હાથ છે, તો તું સાઈડમાં રહે. ચાલ આવ વિયાન. ગુડ. તો અહીંયા તમારી પેટર્ન કઈ રીતની છે? તો અહીંયાથી જુઓ. ઉપર હાથ, સામે હાથ, બાજુ પર હાથ, ઉપર, સામે, બાજુ પર, ઉપર, સામે અને બાજુ પર. તો પેટર્ન સમજાઈ ગઈ? ચલો, ખૂબ સરસ. તમારા બધા માટે તાળી. અને આવી જ રીતે આપણે અવનવી પેટર્નો ઘરેથી શીખતા રહે.